રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણી મુદ્દે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે। આમ તો ટિપ્પણી બાદ પરસોત્તમ રૂપાલાએ માફી પણ માંગી છે, તેમ છતાં ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે। જાહેરમાં આવીને માફી માંગવાની માંગ સાથે ક્ષત્રિય સમાજના લોકો આજે રાજકોટ શહેરના બહુમાળી ચોક ખાતે એકત્ર થયા હતા। પરસોત્તમ રૂપાલા હાય હાયના નારા સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આ સાથે જ ભાજપ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। આજનો વિરોધ એ છે કે જે પરસોત્તમ રૂપાલા જે અમારા સમાજ વિશે બફાટ કર્યો છે એનો અમારો વિરોધ છે અને એની ટિકિટ રદ કરવાની અમારી માંગણી છે। જો ટિકિટ રદ નહીં કરે તો અમે એનો વિરોધ કરશું અને એને હરાવવા માટે કોશિશ કરશું અને ગામે ગામ ને ઘરે ઘર ફરશું। જેમ સંસદની સભ્યની ટિકિટવાળા જે કાર્યાલય ખોલે છે અહીંથી અમે શરૂઆત કરી છે રોડ ઉપરથી કે આજથી એને વિરોધમાં હરાવવા માટેની અમારું કેમ્પિંગ ચાલુ થશે। પરસોત્તમ રૂપાલાભાઈએ જે પણ ટિપ્પણી આપણા ક્ષત્રિય સમાજ અમારા ક્ષત્રિય સમાજ વિશે જે કરી છે ને એ તદ્દન અયોગ્ય કહેવાય અને બેનો દીકરીઓ વિશે બોલ્યા છે। આજે એને 100 વખત વિચાર કરવું જોઈએ કે હું કોના વિશે બોલી રહ્યો છું અને એ પણ એમને ખ્યાલ હોવો જોઈએ કે અમારા રાજપૂત સમાજે તો વડવાઓએ અમારે બલિદાન આપી દીધા છે, લીલા માથા અમે આપી દીધા છે અને આજે તમે એના દીકરીઓ બેનો વિશે બોલી રહ્યો તો એ કોઈ પણ અયોગ્ય જ કહેવાય। કોઈ પણ આ વસ્તુ સ્વીકારવામાં આવશે નહીં અને એને જે માફી માંગી છે એ પણ અમે સ્વીકાર નથી કરતા। રાજપૂત ક્ષત્રિય સમાજ જ્યારે ભેગો થાય ત્યારે જાહેરમાં જ રૂપાલાભાઈ આવી અને માફી માંગવાની રહેશે। હું ખુદ બીજેપી પક્ષમાં છું, મને પણ ખ્યાલ નથી, મેં રૂપાલાભાઈનું ઘરે ઘરે જઈ અને મેં પ્રચાર કરેલો છે, પણ મને આ ખ્યાલ નહોતો કે રૂપાલાભાઈને અમારા ક્ષત્રિય સમાજ ઉપર આટલો બધો રોષ છે। તો શેનો રોષ છે? વિરોધ તો બસ એટલો જ છે કે જાહેરમાં આવી અને માફી માંગે અથવા તેમની ટિકિટ રદ થવી જોઈએ। રૂપાલા સાહેબે જે ક્ષત્રિય વિરુદ્ધ જાહેરમાં ભાષણ કર્યું હતું એના વિરુદ્ધમાં આજે સમગ્ર ક્ષત્રિય સમાજ રાજકોટ એકઠો થયો છે અને મોરબીથી અમારી કરણી સેના ટીમ પણ આવેલી છે અને આવનારા સમયમાં જો રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં નહીં આવે ભાજપ દ્વારા તો સમગ્ર કરણી સેના ટીમ રાજકોટ રસ્તા ઉપર ઉતરશે અને એમને હરાવવા માટેનો પૂરો પ્રયત્ન કરશે। જય માતાજી, જય મા કરણી।